વીએસ ની રસોઈમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવવાના ચાઇનીઝ સમોસા। તો ચાલો એની રેસીપી આપણે જોઈ લઈએ। સૌપ્રથમ આપણે એક કેપ્સિકમ લેવાનું છે અને 100 ગ્રામ ગાજર, 150 ગ્રામ કોબી। આમાં મીઠું નાખીને આપણે પાણી કાઢી લેવાનું છે। હવે આપણે આમાંથી પાણી નિતારી લઈએ। હવે આપણે આનો વઘાર કરી લઈએ। હવે આપણે આમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે। આમાં 1 થી 1.5 ચમચી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લેવાની છે। હવે આપણે 2 ડુંગળી લાંબી સમારેલી લેવાની છે। આપણે 2 ચમચી જેટલું લીલું લસણ લેવાનું છે। હવે આપણે આ કોબી, ગાજર, કેપ્સિકમ નાખી દઈએ। સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈએ। આપણે 2 ચમચી રેડ ચીલી સોસ લેવાનો છે। આપણે 1.5 ચમચી જેવો સોયા સોસ લેવાનો છે। આપણે 2 ચમચી જેટલો ટમેટા કેચઅપ લેવાનો છે। આપણે વિનેગર નથી નાખવાનું, એટલા માટે આપણે 1/2 ચમચી લીંબુનો રસ લેવાનો છે। હવે આપણે બાફેલા નૂડલ્સ નાખી દઈએ। આપણે 1 ચમચી મરી પાવડર નાખી દઈએ। હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। આપણે ઉપરથી લીલી ડુંગળીના પાન નાખી દઈએ। હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, તો આપણે ચાઇનીઝ સમોસાનો લોટ બાંધી લઈએ। આપણે 1/4 કપ મેંદાનો લોટ લેવાનો છે। 1 ચમચી મીઠું લેવાનું છે। આપણે 1 ચમચી જેટલું તેલ લેવાનું છે। 1 ચમચી લીંબુનો રસ લેવાનો। હવે આપણે એને મિક્સ કરી લઈએ અને થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ। હવે આપણો લોટ બંધાઈ ગયો છે, તો આપણે એમાં થોડું તેલ નાખી અને મસળી લઈએ। આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે, તો આપણે સમોસા માટે રોટલી વણી લઈએ। હવે આપણે રોટલી વણી લઈએ। હવે આપણે આને અંદર તેલ અને લોટ નાખી પછી ડબલ કરીને વણવાની છે।
હવે આને આપણે સરસ કટિંગ કરી લઈએ. હવે આપણે રોટલી શેકી લઈએ. એને આપણે પછી પાકી શેકવાની છે, બીજા નથી પડવા દેવાની. હવે આપણી રોટલી શેકાઈ ગઈ છે તો કાઢી લઈએ આપણે. હવે આપણે આ ગરમ હોય ત્યાં જ આપણે આનું પડ ખોલી નાખવાના છે. આપણે હવે કોટનના કપડામાં મૂકી દેવાની છે. હવે આવી જ રીતે આપણે બધી રોટલી વણીને શેકી લઈએ. બે રોટલીના સરખા બે ભાગ કરી લઈએ. હવે આપણે આને સ્લરી લગાવી લઈએ. હવે આપણે આમાં સ્ટફિંગ મૂકી દઈએ અને પછી સમોસો વાળી લઈએ. આવી જ રીતે આપણે બધા સમોસા વાળી લઈએ. આપણા સમોસા વાળાને રેડી થઈ ગયા છે તો આપણે તળવા માટે તેલ મૂકી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે સમોસા તળી લઈએ. હવે આપણે આને ધીમા તાપે તળાવવા દેવાના છે. હવે આપણા સમોસા તળાઈને રેડી થઈ ગયા છે. આને 4 થી 5 મિનિટ જેવું લઈ ગયું તળાતા આપણે. હવે આપણે આને કાઢી લઈએ. હવે આપણે આને સર્વ કરી લઈએ. હવે આપણે આની પર ચાટ મસાલો નાખી દઈએ. તૈયાર છે આપણા ચાઇનીઝ સમોસા. તો એને મેં ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે.